સૌપ્રથમ વાત કરીશું વડોદરા બોટકાંડની। વડોદરા બોટકાંડ અંગે હાઈકોર્ટની અંદર સુઓ મોટો અરજી ઉપર સુનાવણી। સરકાર જ નહીં કોન્ટ્રાક્ટર ઓપરેટર પણ વળતર ચૂકવે તેવું કહ્યું છે કોર્ટ મિત્રે। માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં અધિકારીઓ પણ જવાબદાર છે તેવી પણ વાત કોર્ટ મિત્ર દ્વારા કરવામાં આવી। બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટિંગ બંધ કરાવવામાં આવ્યું છે। બનાવ પછી શું સુધારાત્મક પગલાં લીધા તે જાણવામાં અમને રસ નથી તેવું કહ્યું છે હાઈકોર્ટે। શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે તેવી પણ વાત હાઈકોર્ટે કરી। દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી કેમ જાગો છો? આ બીજું કંઈ નહીં પરંતુ આંખમાં ધૂળ નાખવા બરાબર છે તેવી પણ ટકોર હાઈકોર્ટે કરી છે। જ્યાં જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે। એડવોકેટ જનરલે આ વાત કરી છે। જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ। એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ। કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ તેવી વાત હાઈકોર્ટે કરી છે। તો બોટકાંડ મુદ્દે હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં કોર્ટ મિત્ર દ્વારા જે વાતો રજૂ કરવામાં આવી, સરકાર જ નહીં કોન્ટ્રાક્ટર ઓપરેટર પણ વળતર ચૂકવે તેવું કહ્યું છે કોર્ટ મિત્રે। માત્ર કોન્ટ્રાક્ટર નહીં અધિકારીઓ પણ આ માટે જવાબદાર છે તેવી પણ વાત કોર્ટ મિત્રે કરી। તો બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટ બંધ કરાવવામાં આવ્યું છે તેવી વાત એડવોકેટ જનરલે કરી છે। હાઈકોર્ટે આ મુદ્દે આખરી ટીકા કરતા કહ્યું છે કે બનાવ પછી શું સુધારાત્મક પગલાં લીધા તે જાણવામાં રસ નથી। શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે તેવી પણ વાત હાઈકોર્ટે કરી। દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી કેમ જાગો છો? હાઈકોર્ટે આ ટકોર કરી છે। આ બીજું કંઈ નહીં પરંતુ આંખમાં ધૂળ નાખવા બદલ। તો આ જે આખા એક કેસ અંગે સુઓ મોટો અરજી કરવામાં આવી। સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો નહીં તેવું કહ્યું છે હાઈકોર્ટે। તમામ તળાવો સરોવર જળાશયોની સ્થિતિ બાબતે કોર્ટ તપાસ કરાવે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। તો આ અંગે તમામ તળાવો સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે કોર્ટ તપાસ કરાવે તેવું હાઈકોર્ટે કહ્યું છે। સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો સીમિત નહીં, તો બાકીના જે તળાવો છે કે બાકીના જળાશયો છે ત્યાં પણ સ્થિતિની તપાસ કરાવવામાં આવે તેવું કહ્યું છે હાઈકોર્ટે। તો બોટકાંડ મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો અરજી ઉપર સુનાવણી હાથ ધરી, જેમાં આ તમામ બાબતો કહેવામાં આવી છે। સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો નથી તેવું કહ્યું છે હાઈકોર્ટે। તમામ તળાવો સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે કોર્ટ તપાસ કરાવે તેવું કહેવામાં આવ્યું છે। તો વડોદરા બોટકાંડને લઈને મોટા સમાચાર। હજી સુધી તપાસનો રિપોર્ટ તૈયાર નથી થયો। હાઈકોર્ટે વડોદરા મનપા કમિશનરને ફટકારી છે નોટિસ। કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન જ નહોતું તેવું કહ્યું છે હાઈકોર્ટે। હાઈકોર્ટે વડોદરા મનપા કમિશનરને નોટિસ ફટકારી છે। તો હાઈકોર્ટે કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન જ નહોતું તેવું કહ્યું છે હાઈકોર્ટે। કોર્પોરેશન દ્વારા કોઈ સુપરવિઝન કરવામાં આવ્યું નથી। તમામ શાળાઓ માટે સરકાર જરૂરી સૂચનાઓ જારી કરે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। તો બોટકાંડને લઈને આ મોટા સમાચાર। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, વડોદરા હરણી બોટકાંડને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, શું કહેવામાં આવ્યું? હાઈકોર્ટ સમક્ષ જે પિટિશનની સુનાવણી થઈ, કોર્ટે એ વાત સ્પષ્ટ કરી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ પણ પ્રકારનું સુપરવિઝન હતું નહીં। આ જે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારબાદ કોઈ પણ પ્રકારનું ચેકિંગ કે ટેસ્ટિંગ જે છે જે કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે તે કરવામાં નહોતું આવ્યું। તે જે હાલ રેકોર્ડ પર જે માહિતી મૂકવામાં આવી છે તેની પરથી સીધું સ્પષ્ટ થાય છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એ સ્પષ્ટ કરવાનું રહેશે કે કોન્ટ્રાક્ટ અપાયો તે દિનથી લઈને જ્યાં સુધી બનાવ બન્યો ત્યાં સુધી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, કોઈ પ્રકારનું ચેકિંગ કે ટેસ્ટિંગ થયું હતું કે કેમ, અને જે ટર્મ્સ અને કન્ડિશન્સના આધાર ઉપર આ જે કરાર અપાયો હતો શું તેનું પૂરતી રીતે પાલન થયું કે કેમ, આ તમામનો ખુલાસો જે છે તે કરવાનો રહેશે। સાથે જ રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે એ સ્પષ્ટ કર્યું કે આ બનાવ બન્યા બાદ રાજ્યમાં જ્યાં પણ આ પ્રકારની રિક્રિએશનલ એક્ટિવિટીમાં બોટિંગ ચાલતું હતું તે તમામ જગ્યાએ બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે।
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ શાળાઓની અંદર પણ જરૂરી સૂચનાઓ જારી કરવી જરૂરી છે, જેથી ફરીથી આ પ્રકારના બનાવો ન બને. એટલે તમામ બાબતને ગંભીરતાથી લેતા જે ગૃહ વિભાગે જવાબ રજૂ કર્યો તે પૂરતો નથી તેવું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. ના માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ કોન્ટ્રાક્ટર્સની પણ જે જવાબદારી છે તે પણ કોર્ટ નક્કી કરશે. અને ન માત્ર હરણી તળાવ પરંતુ રાજ્યના તમામ જે તળાવો છે, જળાશયો છે, તેના બાબતે પણ કોર્ટ તપાસ કરાવશે તેવું કોર્ટે સ્પષ્ટ કર્યું છે. અને 3 અઠવાડિયાની અંદર સમગ્ર મુદ્દે કોર્ટે અહેવાલ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો હાઈકોર્ટની અંદર આ તમામ વાતો કહેવામાં આવી છે. વડોદરા બોટકાંડને લઈને મોટા સમાચાર. હજી સુધી તપાસનો રિપોર્ટ નથી થયો તૈયાર. કલેક્ટરે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ 5 દિવસનો સમય માંગ્યો. હજી કેટલીક વિગતો બાકી હોવાથી વધુ 5 દિવસનો સમય માંગ્યો છે. સરકારે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગઈકાલે કલેક્ટરે તપાસનો રિપોર્ટ સરકારને સોંપવાનો હતો. 10 દિવસ થઈ ગયા બાદ પણ રિપોર્ટ રજૂ કરવામાં મોડું થઈ રહ્યું છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી લોરેન્સ, 10 દિવસનો સમય વીતી ગયો છે, હજી સુધી રિપોર્ટ તૈયાર નથી થયો અને હજુ પણ સમય માંગવામાં આવી રહ્યો છે. જીલન, વાત કરીએ તો 18 જાન્યુઆરીના રોજ જે હરણી લેક જોન્ડ બોટ દુર્ઘટનાની અંદર 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. 14ના મોત થતાં તાત્કાલિક જ રાજ્ય સરકાર તરફથી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી કલાકોની મિનિટોની અંદર તેઓ પહોંચ્યા હતા અને તે બાદ તેમણે તપાસના આદેશ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને આપ્યા હતા. 10 દિવસમાં તમામ રિપોર્ટ સબમિટ કરવાનો હતો અને તેની અંદર તમામ જે પોલીસ અધિકારીઓ, પોલીસ વિભાગ, સામાજિક સંસ્થાન સહિત તમામે સહયોગ કરવાનો આ પ્રકારની વાત થઈ હતી. પરંતુ આજે જે રીતે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ એબી ગૌર સાથે મારી વાત થઈ છે અને તેમણે સ્પષ્ટતા કરી છે કે 10 દિવસની અંદર જે રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો હતો તે હજુ પૂર્ણ થયો નથી. હજુ વધુ 5 દિવસનો સમય રાજ્ય સરકારના સચિવ પાસે તેમણે માંગ્યો છે. એટલે કે હવે 15 દિવસની અંદર, કુલ 15 દિવસની અંદર આ રિપોર્ટ રાજ્ય સરકાર પાસે પહોંચી શકે છે. વિવિધ એજન્સીઓ કામ કરી રહી છે. વડોદરા પોલીસ વિભાગ SIT નિમી છે, FSL કામ કરી રહી છે, સાથે અન્ય એજન્સીઓ પણ જોડાઈ છે. પરંતુ હજુ સુધી 10 દિવસનો રિપોર્ટ તૈયાર ન થતા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ એબી ગૌરે રાજ્ય સરકાર મુખ્ય સચિવ પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે. કુલ મળીને વાત કરીએ તો 18 તારીખે બનેલી દુર્ઘટનાનો રિપોર્ટ હવે 15 દિવસ બાદ રાજ્ય સરકાર પાસે પહોંચી. જી આભાર લોરેન્સ તમામ જાણકારી આપવા માટે.